નમસ્કાર. ચાલો આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લગતા જે નવા નાણાકીય અપડેટ્સ આવ્યા છે એના પર એક નજર કરીએ. પગાર, પેન્શન અને ભથ્થા આ બધા વિષયો પર શું ચાલી રહ્યું છે એ સમજીએ. તો અત્યારે 4 મુખ્ય વાતો બહુ ચાલી રહી છે. આ બધી વાતોમાં સાચું શું છે અને ખોટું શું છે, ચાલો એને જરા છૂટું પાડીએ અને સમજીએ કે હકીકત શું છે. સૌથી પહેલો અને સૌથી ગરમ મુદ્દો 8મો પગાર પંચ અને એનો ફિટમેન્ટ ફેક્ટર. આ વિષય પર એટલી બધી ચર્ચાઓ થઈ રહી છે કે બધાની નજર એના પર જ ટકેલી છે. હવે સોશિયલ મીડિયા પર તો તમને ખબર જ છે, જાત જાતના આંકડાઓ ફરી રહ્યા છે. કોઈ કહે છે ફિટમેન્ટ ફેક્ટર 2.57 થશે, કોઈ કહે છે 2.87 અને અમુક તો 3.50 સુધીની વાત કરે છે. પણ એ સમજવું બહુ જરૂરી છે કે આ બધી વાતો ફક્ત કર્મચારી યુનિયનોની માંગણીઓ છે. સરકાર તરફથી હજુ કંઈ ફાઇનલ નથી. અને જુઓ, આ સૌથી મહત્વની વાત છે. ખુદ પગાર પંચે સ્પષ્ટ કર્યું છે કે આ બધા આંકડા માત્ર અટકળો છે. હજી સુધી કોઈ પણ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલે આ બધી વાતો પર વિશ્વાસ કરતા પહેલા રાહ જોવી પડશે. સારું, તો પગારની વાત પછી હવે એક એવા વિષય પર આવીએ જે ખૂબ જ ગંભીર છે. ચાલો એક સાચો કિસ્સો જોઈએ જે આપણને અત્યારની પેન્શન સિસ્ટમની હકીકત બતાવશે. આ આંકડો જુઓ, 7,129 રૂપિયા. આ શું છે ખબર છે? આ બીએસએફના એક જવાનનું મહિનાનું પેન્શન છે. અને એ પણ દેશની 21 વર્ષ અને 5 મહિનાની સેવા કર્યા પછી. આ પેન્શન એમને નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ હેઠળ મળી રહ્યું છે. અને આ ગણતરી જુઓ, ખરેખર વિચારવા જેવી છે. એમનું ટોટલ ફંડ હતું 30 લાખ રૂપિયાથી પણ વધારે. એમાંથી 60% એટલે કે લગભગ 18 લાખ રૂપિયા તો નિવૃત્તિ વખતે એકસાથે મળી ગયા, બરાબર? હવે જે બાકીના 40% બચ્યા એટલે કે લગભગ 12 લાખ રૂપિયા, એમાંથી એમનું માસિક પેન્શન બને છે. અને કેટલું? માત્ર 7,129 રૂપિયા. આ જ આખી એનપીએસ સિસ્ટમની વાસ્તવિકતા છે. અને આ જવાનનો કિસ્સો છે ને, એ જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ અને નવી પેન્શન યોજના એટલે કે એનપીએસ વચ્ચેનો મોટો તફાવત બતાવે છે. ઓપીએસમાં છેલ્લા પગારના આધારે પેન્શન મળતું, જ્યારે એનપીએસમાં બધું બજાર પર નિર્ભર છે. એટલે જ ઓછું પેન્શન એક મોટી ચિંતાનો વિષય બન્યો છે. સારું, તો પેન્શનની આ ગંભીર ચર્ચા પછી હવે એક થોડા રાહતના સમાચાર તરફ આગળ વધીએ. ચાલો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં જે વધારો થવાનો છે એના વિશે વાત કરીએ. અત્યારે જે અપેક્ષા છે એ પ્રમાણે 2%નો વધારો થઈ શકે છે. અને આ વધારાની જાહેરાત 6 થી 12 એપ્રિલ વચ્ચે જે કેબિનેટની બેઠક થવાની છે એના પછી ગમે ત્યારે થઈ શકે છે. તો આ જાહેરાત પછી તરત જ મનમાં સવાલ આવે કે ભાઈ, આ વધારાના પૈસા ખાતામાં આવશે ક્યારે? એપ્રિલમાં મળશે કે નહીં? ચાલો એ સમજીએ. જુઓ, પ્રોસેસ આખી આવી છે. જો એપ્રિલ મહિનામાં જ વધેલું પેન્શન જોઈતું હોય તો સરકારનો જે સત્તાવાર આદેશ છે એ 20 એપ્રિલ પહેલાં બહાર પાડવો જ પડે. આ તારીખ બહુ જ મહત્વની છે. ટૂંકમાં કહીએ તો બધો જ આધાર એ સરકારી ઓર્ડરના ટાઈમિંગ પર છે. જો 20 એપ્રિલની તારીખ ચૂકાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. વધારો તો મળશે જ, પણ પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના એરિયર્સ સાથે પાછળથી મળશે. તો આખી વાતનો સાર શું છે? 4 મુખ્ય મુદ્દા યાદ રાખવા જેવા છે. પહેલું, ફિટમેન્ટ ફેક્ટર પર હજી બધી અટકળો જ છે. બીજું, બીએસએફ જવાનના કિસ્સા પરથી ખબર પડે છે કે એનપીએસમાં પેન્શન ઘણું ઓછું હોઈ શકે છે. ત્રીજું, ડીએ બાય ડીઆરમાં 2%નો વધારો જલ્દી જાહેર થઈ શકે છે. અને છેલ્લું, એપ્રિલનું પેન્શન વધારા સાથે મળશે કે નહીં એ સરકારી ઓર્ડર ક્યારે આવે છે એના પર નિર્ભર છે. આ બધી ચર્ચાઓ પછી એક મોટો સવાલ મનમાં રહી જાય છે. જે રીતે મોંઘવારી સતત વધી રહી છે, શું સરકારની અત્યારની નાણાકીય નીતિઓ કર્મચારીઓ અને પેન્શનરોની જરૂરિયાતો પૂરી કરવા અને એમના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ખરેખર પૂરતી છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. લેટેસ્ટ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.